ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટ સામે મોરચો ખોલતા કહ્યું કે બંધારણની કલમ 142 લોકશાહી શક્તિઓ સામે પરમાણુ મિસાઇલ બની ગઈ છે. Article 142 has become a nuclear missile against democratic forces. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કલમ 142 નો ઉપયોગ કરીને તમિલનાડુના રાજ્યપાલને ઠપકો આપ્યો હતો અને રાષ્ટ્રપતિને પણ આદેશ આપ્યો હતો. નમસ્કાર, હું મનોજ. શું કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી શકે નહીં? ઉપરાષ્ટ્રપતિએ કલમ 142 ને કેમ કહી પરમાણુ મિસાઇલ અને ભારતમાં સૌથી ઉપર કોણ છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. પહેલા સમગ્ર મામલો સમજી લઈએ. 2020 અને 2023 વચ્ચે તમિલનાડુ સરકારે 12 બિલ પસાર કર્યા અને મંજૂરી માટે રાજ્યપાલ RN રવિ પાસે મોકલવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યપાલ તેને દબાવી બેસી ગયા તો સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. આ પછી રાજ્યપાલે આ બિલોને રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે મોકલ્યા. 8 એપ્રિલ 2025 ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ દ્વારા આ રીતે બિલને અટકાવવાને ગેરબંધારણીય ગણાવ્યું. જસ્ટિસ GB પારડીવાલાની બેન્ચે રાજ્યપાલને કહ્યું, તમારે બંધારણનું પાલન કરવું જોઈએ, પક્ષોની ઈચ્છાઓનું નહીં. કોર્ટે આદેશ આપ્યો કે આ બિલોને પારિત માનવામાં આવે. આ પહેલીવાર હતું જ્યારે રાજ્યપાલની મંજૂરી વિના બિલ પસાર કરવામાં આવ્યા હતા. હકીકતમાં રાજ્યપાલ બંધારણમાં રહેલ લૂપ હોલનો ઉપયોગ કરી રહ્યા હતા, જેમાં લખ્યું છે કે બિલો પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવો જોઈએ. આમાં કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે તેને વ્યાખ્યાયિત કર્યું અને રાજ્યપાલ માટે 1 મહિનાનો અને રાષ્ટ્રપતિ માટે 3 મહિનાનો સમયગાળો નક્કી કર્યો. જો રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ સમય મર્યાદામાં કોઈ કાર્યવાહી ન કરે તો રાજ્ય સરકાર કોર્ટમાં જઈ શકે છે. પણ આર્ટિકલ 142 શું છે જેની આટલી ચર્ચા થઈ રહી છે? ભારતીય બંધારણના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટને આર્ટિકલ 142 આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.